નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ 86માં। હું આપની સાથે ઇનાયત જારિયા। કાંકરેજથી અમારા સંવાદદાતા ઓમપુરી ગોસ્વામી જણાવી રહ્યા છે કે કાંકરેજ તાલુકાના થર્રામાં આવેલ ઓગળ હાઈસ્કૂલ થર્રા શહેરની શાળાઓ દ્વારા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના અનુસંધાને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। થરા કાંકરેજ તાલુકાના થરા શ્રી ઓગળ વિદ્યા મંદિર, મધુશિવ વાટિકા અને પ્રગતિ કોઓપરેટિવ પ્રાથમિક શાળા દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પૂર્વ દિને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે મોટી સંખ્યામાં બાળકોની સાથે શાળા પરિવારના શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા અને બાળકો સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદ જેવા નારા બોલાવી થરા નગરનું વાતાવરણ દેશભક્તિ સભર કરી દીધું। સાથે સાથે થરાના નગરજનોએ પણ બાળકોના ઉત્સાહમાં વધારો કરવા સાથે ભારત માતા કી જયના નારા બોલાવ્યા। ત્યારે આ અવસરે શ્રી કાંકરેજ તાલુકા મંડળના મંત્રી શ્રી જીતુભાઈ ધાણધારા, રાકેશભાઈ ધાણધારા, બચ્ચુભાઈ ધાણધારા, કનુભાઈ ધાણધારા વગેરેએ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું। સાથે સાથે શ્રી ઓગળ વિદ્યા મંદિર થરાના આચાર્ય ડૉક્ટર હિમાંશુભાઈ શાહ, બલ્લાભાઈ નાડોદા, અંજુબેન ઠક્કર સાથે શાળાના વ્યાયામ શિક્ષક ભારમલભાઈ પટેલ સાથે ત્રણેય સંસ્થાના તમામ શિક્ષક મિત્રો તિરંગા યાત્રા રેલીમાં જોડાયા હતા। તમામ કાર્યક્રમનું સંચાલન ઓગળ વિદ્યા મંદિર થરાના શિક્ષક શ્રી સુહાગભાઈ બારોટે કર્યું હતું। ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા, સાથે અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ। અવનવા સમાચાર મેળવવા માટે જોડાયેલા રહો અમારી સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। भारत माता की कर रही है रुत